નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો આજે આપણે સોમવારે અમાસ અને સૂર્યગ્રહણની વાત લઈને આવ્યા છીએ। આ ગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં, જાણીએ આ સ્ટોરીના માધ્યમથી। પણ મિત્રો, તમે આ વિડિયો પૂરો સાંભળજો, અધૂરો ના છોડતા। તમને ખબર પડશે કે સૂર્યગ્રહણમાં શું કરવું, શું ના કરવું, અને બીજાને પણ આપણે આ વિડિયો શેર કરશું તો એને પણ ખબર પડે કે સૂર્યગ્રહણમાં શું કરવું, શું ના કરવું જોઈએ। તો ચાલો મિત્રો, આપણે આ સ્ટોરી ચાલુ કરીએ। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। સોમવતી અમાસને હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વની માનવામાં આવે છે। જ્યારે અમાસ સોમવારના દિવસે આવે છે તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે। ચૈત્ર અમાસ આ વખતે 8 એપ્રિલ 2024 સોમવારે આવી રહી છે। સોમવતી અમાસના દિવસે સૂર્યગ્રહણ થવું મહત્વપૂર્ણ ઘટના છે। સૂર્યગ્રહણ આમ તો મહત્વની ખગોળીય ઘટના છે અને તેને હિન્દુ ધર્મ જ્યોતિષમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કેમ કે ગ્રહણની જનજીવન પર મોટી અસર દેખાય છે। સોમવતી અમાસના દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને વિશેષ પૂજનપાઠ, દાન વગેરે કરે છે। તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે। સોમવતી અમાસના દિવસે પૂર્ણ સૂર્યગ્રહણ વર્ષ 2024નું પહેલું સૂર્યગ્રહણ 8 એપ્રિલ 2024 એ સોમવતી અમાસના દિવસે થઈ રહ્યું છે। આ પૂર્ણ સૂર્યગ્રહણ છે। આ સૂર્યગ્રહણ સૌથી વધુ અમેરિકા પર અસર નાખશે। 8 એપ્રિલે થઈ રહેલું સૂર્યગ્રહણ છેલ્લા 50 વર્ષોથી સૌથી લાંબુ સૂર્યગ્રહણ છે। તેનાથી ઘણા અમેરિકી રાજ્યોમાં થોડા સમય માટે પૂર્ણ અંધારું છવાઈ જશે। વર્ષ 2024નું પહેલું સૂર્યગ્રહણ અમેરિકા, ઉત્તરી યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયાના અમુક ભાગોમાં જોવા મળશે। જો કે ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહીં। સૂર્યગ્રહણનો સૂતક કાળ સૂર્યગ્રહણનો સૂતક કાળ 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે। સૂર્યગ્રહણ ભારતીય સમયાનુસાર 8 એપ્રિલની રાત્રે 9:12 થી શરૂ થશે અને 8-9 એપ્રિલની મધ્યરાત્રિ 2:22 પર પૂર્ણ થશે। રાત્રે લાગવાના કારણે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં। ભારતમાં સૂર્યગ્રહણ જોવા ન મળવાના કારણે તેનો સૂતક કાળ પણ માનવામાં આવશે નહીં। દરમિયાન સોમવતી અમાસની પૂજા, સ્નાનદાન, અનુષ્ઠાન પર કોઈ અસર પડશે નહીં। તમામ પૂજાપાઠ સામાન્ય રીતે કરવામાં આવશે। સોમવતી અમાસ 2024 પૂજા મુહૂર્ત પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિની શરૂઆત 8 એપ્રિલની સવારે 3:21 થી થશે અને રાત્રે 11:50 પર પૂર્ણ થશે। 8 એપ્રિલે જ અમાસ માનવામાં આવશે। આ અમાસ સોમવારના દિવસે છે, તેથી તેને સોમવતી અમાસ કહેવાશે। સોમવતી અમાસ પર સ્નાન અને દાન માટે શુભ સમય સવારે 4:32 થી લઈને સવારે 5:18 સુધી છે।